સુરત શહેર છેલ્લા ઘણા સમયથી પોલીસ કમિશનર વિહોણું છે. છેલ્લા 3-4 દિવસમાં 5મી હત્યાનો બનાવ બન્યો છે. હત્યાનો ઘટનાક્રમ યથાવત રહેતા લોકોમાં ભયનો માહોલ પેદા થયો છે. ત્યારે સિંગણપોર કોઝવે ખાતેથી તાપી નદીમાં એક યુવકની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ અંગે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ગૃહ રાજ્યમંત્રીનું હોમટાઉન જ અસુરક્ષિત બની ગયું હોય તેમ ઉપરા છાપરી હત્યાની ઘટનાઓ બનતા લોકોમાં દહેશત વ્યાપી ગઈ છે. ચોકબજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સિંગણપોર કોઝવે ખાતેથી તાપી નદીમાંથી ગળું કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ચોકબજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી બોડીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અજાણ્યા યુવકના મૃતદેહને લઈને તપાસ શરૂ કરી દેવામાં આવી છે. મૃતકની ઉંમર આશરે 35 વર્ષ હોવાનું સામે આવ્યું છે. હત્યાનું કારણ પોલીસ તપાસ બાદ જ સામે આવશે. યુવકે આછા કાળા કલરનું 07 ખભા પર લખેલું ટી શર્ટ પહેર્યું છે, જેના આધારે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે. એક પછી એક હત્યાને લઈને પોલીસી કામગીરી અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થઈ રહ્યા છે. આજરોજ સવારે 8:15 વાગ્યાના સુમારે કંટ્રોલ રૂમ પર એક ફોન આવેલો કે એક અજાણી લાશ કે જે તાપી કોઝવે પાસે તરતી હાલતમાં જોવા મળે છે. જે બાબતે પીસીઆર અને ઇન્વેસ્ટિગેશનના ઇન્ચાર્જ અધિકારીશ્રીઓએ મને જાણ કરેલ અને પોતાને મોકલતા એક અજાણી આશરે 30 થી 35 વર્ષની મેલ પુરુષની ડેડ બોડી પાણીમાં તરતી હાલતમાં જોવા મળેલ છે. જેને સ્થાનિક લોકોની હાજરીમાં એને બહાર કાઢી અને હાલ સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ છે અને આગળની કાર્યવાહી ચાલુ છે. મૃતદેહ પર કોઈ ઈજાના નિશાન? મૃતદેહ ઉપર ગળાના ભાગે ઈજાના નિશાનો જોવા મળે છે. પ્રાથમિક તારણ પીએમ નોટ આવ્યા બાદ ખ્યાલ આવશે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.